दिशा डॉन बॉस्को कमांड तथा समाज सुरक्षा विभागના સંયુક્ત ઉપક્રમે બાળ લગ્ન નાબૂદી સંદર્ભે છોટાઉદેપુર ખાતે જિલ્લા કક્ષાનું સંમેલન યોજાયું। ભારત સરકાર દ્વારા ઘોષિત જસ્ટ રાઇટ્સ ફોર ચિલ્ડ્રન દ્વારા સમર્પિત બાળ લગ્ન મુક્ત ભારત અભિયાન અંતર્ગત 100 દિવસની ઝુંબેશના ભાગરૂપે તારીખ 21 જાન્યુઆરીના રોજ લોકસેવા કેન્દ્ર ડોન બોસ્કો છોટાઉદેપુર ખાતે દિશા ડોન બોસ્કો કમાન્ડ તથા સમાજ સુરક્ષા વિભાગ છોટાઉદેપુરના સંયુક્ત ઉપક્રમે જિલ્લાના હિતધારકો માટે એક જાગૃતિ સંમેલન યોજાયું હતું, જેમાં ફૂલ ટાઈમ સેક્રેટરી ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસીસ ઓથોરિટી છોટાઉદેપુરના જજ સાહેબ શ્રી જયેશકુમાર ડી સોલંકી, સમાજ સુરક્ષા અધિકારી શ્રી જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રી ડોન બોસ્કો કવાંટના એડમિનિસ્ટ્રેટિવ બ્રધર મેલ્વિન તથા ટ્રસ્ટી ડોન બોસ્કો કપડવંજના પ્રોગ્રામ ઓફિસર શૈલેષ પરમારે અતિથિઓ તરીકે ભૂમિકા ભજવી। પ્રસ્તુત કાર્યક્રમમાં 181ની ટીમ તથા અન્ય અધિકારીઓ સહિત 40થી વધુ લોકો હાજર રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆત દિશા સંસ્થાના પ્રોગ્રામ ઓફિસર હસમુખ ક્રિશ્ચિયન દ્વારા પ્રાર્થના અને આમુખ વાંચનથી કરવામાં આવી હતી। ત્યારબાદ બ્રધર મેલ્વિન દ્વારા આમંત્રિત અતિથિઓને આવકારવામાં આવ્યા હતા। આવકાર પ્રવચન બાદ અતિથિઓનું બુકે અને મોમેન્ટો થકી સ્વાગત કરવામાં આવ્યું હતું। પ્રાસંગિક પ્રવચનોમાં દિશા સંસ્થાના હસમુખ ક્રિશ્ચિયન દ્વારા જૂન 2025થી અત્યાર સુધી આ ક્ષેત્રમાં દિશા સંસ્થાએ કરેલી નક્કર અને પરિણામલક્ષી પ્રવૃત્તિઓની માહિતી આપવામાં આવી હતી। દ્રષ્ટિ ડોન બોસ્કો કપડવંજના શૈલેષ પરમારે બાળ લગ્ન વિવિધ પાસાઓને પીપીટીના માધ્યમથી ઉજાગર કર્યા હતા। જજ સાહેબ, સમાજ સુરક્ષા અધિકારી શ્રી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રી જેવા મહાનુભાવોના વક્તવ્યમાં બાળ લગ્નને જળમૂળથી કાઢી ફેંકવા પર ભાર મૂકવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં અંતિમ ચરણમાં દિશા સંસ્થાના જગદીશભાઈએ ઉપસ્થિત સૌને બાળ લગ્ન અટકાવવા સંબંધિત પ્રતિજ્ઞા લેવડાવી હતી। અંતે દિનેશભાઈ પરમાર દ્વારા આભાર વિધિ કરીને કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો। આવો સાંભળીએ આ અંગે ફૂલ ટાઈમ સેક્રેટરી ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસીસ ઓથોરિટી છોટાઉદેપુરના જજ શ્રી જયેશકુમાર ડી સોલંકી શું કહી રહ્યા છે, સાંભળો તેઓના મુખે। મારું નામ જેડી સોલંકી છે। હાલમાં હું છોટાઉદેપુર જિલ્લા અદાલત ખાતે કાર્યરત જિલ્લા કાનૂની સેવા સત્તામંડળમાં પૂર્ણકાલીન સચિવ તરીકે ફરજ બજાવું છું। આજ રોજ વસેડી ખાતે આવેલ ડોન બોસ્કો હાઈસ્કૂલમાં બાળ લગ્ન મુક્તિ પર એક દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવેલું હતું। આ આયોજનનો મુખ્ય જે હેતુ હતો કે સમાજમાં બાળ લગ્નનું જે દૂષણ કે જે ગુનો બની રહ્યો છે તેને અટકાવી શકાય અને જે બાળકો છે એનું ભવિષ્ય સુનિશ્ચિત કરી શકાય તે માટેના પ્રયત્ન રૂપે આ વસ્તુ કરવામાં આવેલી હતી। કારણ કે બાળકોનું ભવિષ્ય એ સમાજનો એક મજબૂત પાયો છે। બાળકો જેટલા સુદૃઢ બનશે એટલું સમાજ સારું થશે। આ કાર્યક્રમમાં ડોન બોસ્કોના ડૉક્ટર ફાધર મયંક પરમાર સાહેબે તથા સમાજ સુરક્ષા અધિકારી શ્રી કાચેલા સાહેબ તેમજ બાળ સુરક્ષા અધિકારી રવિરાજભાઈએ ખૂબ મોટી ભૂમિકા ભજવી છે। આજરોજ મોટી સંખ્યામાં લોકો અહીં હાજર રહ્યા છે અને આજે એક દિવસ વર્કશોપ છે તેનો લાભ મેળવેલ છે। ધન્યવાદ।